શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ સૌનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથામાં। અત્યારે નવરાત્રી ચાલી રહી છે અને આપણે દરરોજમાં નવદુર્ગાની કથા સાંભળી રહ્યા છીએ। આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે, જેને મહાનવમી કહેવામાં આવે છે। આ દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા અને ઉપાસના કરવામાં આવે છે। માતાજીનું સ્વરૂપ સિદ્ધિ આપનાર છે। જે ભક્તોએ અગાઉના 8 દિવસ તોંગે ભક્તિપૂર્વક સાધના કરી છે, તેમને નવમીએ સિદ્ધિ પ્રાપ્ત થાય છે। માં સિદ્ધિદાત્રીની ઉપાસના થવાથી જીવનમાં ધન ધાન્ય, સુખ શાંતિ અને ખુશહાલી આવે છે। ભક્તોને ભોગ તથા અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે। આજે ભક્તો માતાજીની વિશેષ પૂજા કરે છે અને રાત્રિ દરમિયાન નવરાત્રિના પાળણા વિધિ પણ કરે છે, કારણ કે આજે નવરાત્રિ પૂર્ણ થાય છે। આગળ દશમી તિથિએ જે કલશ સ્થાપના કરી છે, અખંડ જ્યોત પ્રગટાવી છે અને જ્વારા વાવ્યા છે, તેનું મંગલ રીતે વિસર્જન કરવાનું હોય છે। આ દિવસે માતાજી પોતાના ધામ જાય છે, ત્યારે ભક્તોએ માતાજી પાસે આશીર્વાદ માંગવાના હોય છે અને ક્ષમા પ્રાર્થના પણ કરવી હોય છે। હવે જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો માં મહામાયા, જોગમાયા અને કુળદેવી રૂપે આપણા ઘરમાં સદાય વિરાજમાન રહે છે। તેમના આશીર્વાદ ભક્તો પર સતત રહે છે। જરૂર અહીં તમારી વાર્તાને એ જ શબ્દોમાં ફરીથી લખેલી છે। શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ સૌનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ। પણ નવરાત્રી દરમિયાન એવી માન્યતા છે કે માતાજી પૃથ્વીલોક પર સાક્ષાત બિરાજમાન થાય છે, ભક્તોની પ્રાર્થનાઓ સાંભળે છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે। માં સિદ્ધિદાત્રી, જે નવદુર્ગાનો નવમો સ્વરૂપ છે અને દેવી પાર્વતીના રૂપમાં વિખ્યાત છે, તેમની આજે કથા, મહિમા, પૂજન વિધિ અને ભોગ વિશે આપણે આ વિડીયોમાં સાંભળશું। ધ્યાનમાં રાખવાનું, પારણું કેવી રીતે કરવું? મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો, અને જો તમે પહેલીવાર અમારી ચેનલ જોઈ રહ્યા છો તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોની જાણકારી તમને તરત મળી રહે। ધન્યવાદ। યા દેવી સર્વભૂતેષુ સિદ્ધિરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ। બોલો માં સિદ્ધિદાત્રીની જય। નવરાત્રીનો નવમો દિવસ, મહાનવમી તિથિ। આજે માં સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરવાનો દિવસ છે। માં સિદ્ધિદાત્રી એ એવી દેવી છે જે ભક્તોને દરેક પ્રકારની સિદ્ધિ આપવામાં સમર્થ છે। તેમની કૃપાથી ભક્તના જીવનમાં નિષ્ઠા, ઈમાનદારી, સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે। ઘરમાં સુખાકારી અને ધનમાં બરકત રહે છે, સંતાન સંબંધિત સુખ મળે છે અને વંશ વૃદ્ધિ થાય છે। માં દુર્ગાનું આ સ્વરૂપ એટલે કે અષ્ટલક્ષ્મી રૂપા, જે પૂજનીય છે। આ દેવીનું પૂજન ઋષિમુનિઓ, દેવતાઓ, દાનવો, સાધકો, ગંધર્વો અને કિન્નરો પણ કરે છે। માં દુર્ગા સિદ્ધિદાત્રી સ્વરૂપે કમળના આસન પર બિરાજમાન હોય છે। તેમની 4 ભુજાઓ છે, એક હાથે કમળે, હાથે શંખ, એક હાથે ગદા, એક હાથે સુદર્શન ચક્રમાંની સવારી સિંહ છે, તેથી તેઓને સિંહ વાહિની પણ કહે છે। કમળ પર બિરાજમાન હોવાથી તેઓને કમલાસિની પણ કહે છે। માં સિદ્ધિદાત્રી સમગ્ર સંસારના કલ્યાણ માટે અવતાર ધારણ કરે છે। દેવી પુરાણ મુજબ ભગવાન શંકરે પણ તેમની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી। માં સિદ્ધિદાત્રી તંત્ર, મંત્ર, જ્ઞાન, શિક્ષણ, સાધના, વેપાર, રોજગાર અને જીવનના દરેક ક્ષેત્રમાં સિદ્ધિ આપનારી છે। તેઓ અષ્ટસિદ્ધિ અને નવનિધિ આપનારી દેવ, માં સિદ્ધિદાત્રી, અને તેમનો મહિમા ભગવાન શિવને પણ માં સિદ્ધિદાત્રીની કૃપાથી અર્ધશરીર દેવીરૂપ મળ્યું હતું। તેથી મહાદેવને અર્ધનારેશ્વર કહેવામાં આવે છે। તેઓ શક્તિપતિ તરીકે ઓળખાય છે, કારણ કે તેમના અંદર સ્વયં શક્તિનો વાસ છે। એટલા માટે ભગવાન શિવની પણ પૂજા થાય છે અને આ જગતમાં તેમની આરાધના દ્વારા સંસારિક ઈચ્છાઓ તથા જરૂરિયાતો પૂર્ણ થાય છે। માં સિદ્ધિદાત્રી શિવની અશિવને અતિ પ્રિય છે, એટલે કે ભગવાન શિવને અતિ પ્રિય છે। તેથી આજે તેમના પૂજન સાથે મહાદેવની પણ ઉપાસના કરવી જરૂરી માનવામાં આવે છે। માં સિદ્ધિદાત્રીના આશીર્વાદથી ભક્તોને વિવિધ પ્રકારની અલૌકિક શક્તિઓ પ્રાપ્ત થાય છે, જેમ કે અણીમાં અત્યંત સૂક્ષ્મ થવાની ક્ષમતા લઘીમાં, હલકા થવાની શક્તિ પ્રાકામ્ય, ઈચ્છાને પૂર્ણ કરવાની શક્તિ મહિમા, વિશાળ થવાની શક્તિ ઈશિત્વ, સર્વ પર શાસન કરવાની શક્તિ વસિત્વ, અન્ય પર પ્રભાવ બનાવવાની ક્ષમતા, કામાવસાયિતા, ઈચ્છા પૂર્ણ કરવી, દૂર શ્રવણ અને દૃષ્ટિ, દૂરની વાતો સાંભળવી અને જોવી, પ્રવેશ અન્ય શરીરમાં પ્રવેશ કરવો, વાક્સિદ્ધિ, બોલવામાં શક્તિ, અમરત્વ, અક્ષય જીવન ભાવના સિદ્ધિ, ચિંતન દ્વારા સિદ્ધિ। આ સિવાય પણ અનેક સિદ્ધિઓ અને નવનિધિઓ ભક્તોને પ્રાપ્ત થાય છે। સિદ્ધિદાત્રીનો અર્થ શું થાય?
સિદ્ધિદાત્રી એટલે કે સિદ્ધિ આપનારી દેવી. અહીં સિદ્ધિનો અર્થ થાય છે ધ્યેય સિદ્ધ કરનારી શક્તિ, અલૌકિક શક્તિ કે આત્મજ્ઞાન. માં દુર્ગાના 9 સ્વરૂપોમાં માં સિદ્ધિદાત્રી 9મી અને છેલ્લી શક્તિ છે. આથી તે સર્વોચ્ચ શક્તિ માનવામાં આવે છે. જ્યારે ભક્ત પહેલા 8 સ્વરૂપોની પૂજા કરે છે ત્યારે અંતે 9મી શક્તિ દ્વારા પૂર્ણતા મળે છે. માં માટેના ભોગ અને પારણા વિશે આજે માં સિદ્ધિદાત્રીને વિવિધ ભોગ લગાડવામાં આવે છે. ચણા, પૂરી, મોસમી ફળો, ખીર, હલવો અને નારિયેળ આ બધું માતાને અત્યંત પ્રિય છે. ઘણા ભક્તો આજે ગોળી વિધિ પણ કરે છે, જેમાં બીજી 11 વર્ષની નાની બાળાઓને અને 1 અથવા 2 ભૈરવરૂપ બાળકને ભોજન જમાડવામાં આવે છે, જેની શ્રદ્ધા મુજબ આ વિધિ કરવામાં આવે છે. અષ્ટમી અને 9મી તિથિ દેવીને ખૂબ પ્રિય છે. 9મી એટલે પૂર્ણતા, કારણ કે પહેલી 9 સુધીના અંકો બાદ શૂન્ય જોડાઈને નવી સંખ્યા બનાવે છે, એટલે 9મો અંક પૂર્ણતાનું પ્રતીક છે. શૂન્ય એટલે શું? શૂન્ય એટલે બ્રહ્માંડનું પ્રતીક. દરેક વસ્તુ શૂન્યમાંથી જન્મે છે અને અંતે શૂન્યમાં જ લીન થાય છે. શૂન્ય એ એવી વસ્તુ છે કે જે કંઈ દેખાતું નથી, પણ તેની પાછળ જોડાઈ જાય તો મોટી કિંમત બનાવી શકે છે. જેમ કે 1નું મૂલ્ય 1 હોય, જો શૂન્ય પાછળ જોડાઈ જાય તો તે 10 બની જાય છે. તેનું અર્થ એ થાય કે શૂન્ય જે પરમાત્માનું પ્રતીક છે તે આપણું મૂલ્ય વધી શકે છે. આજના દિવસમાં માં નવદુર્ગાના 9મું સ્વરૂપ માં સિદ્ધિદાત્રી ખાસ માન્ય છે. જ્યાં માની કૃપા થાય છે ત્યાં ક્યારેય કંઈની કમી રહેતી નથી. આજે માને શું અર્પણ કરવું? નવરાત્રિના આ દિવસે માને નીલા અથવા જાંબુડી રંગના વસ્ત્રો પહેરાવવા જોઈએ, જે આજે ખૂબ પ્રિય છે. માને લાલ રંગના પુષ્પો જેમ કે ગુલાબ કે જાસૂદ અર્પણ કરવા જોઈએ, જેથી માતા પ્રસન્ન થાય. કન્યા પૂજન વિશે ધ્યાનમાં રાખવાની બાબતો. કન્યા પૂજન ખાસ કરીને અષ્ટમી અને 9મી તિથિએ કરાય છે. પૂજન માટે કન્યા બીજી 11 વર્ષની વયની હોવી જોઈએ. જે કન્યા માસિક ધર્મમાં પ્રવેશી ગઈ હોય, રજસ્વલા થઈ હોય, તેનો પૂજન કરાતો નથી, કારણ કે તે હવે સ્ત્રી સ્વરૂપ ધારણ કરે છે. પૂજન દરમિયાન કાળ ભૈરવ અથવા બટુક ભૈરવનું પણ પૂજન કરાય છે, કે પછી આપણે શ્રી ગણેશજી અને હનુમાનજીની પણ પૂજા કરી શકીએ છીએ. કેટલાય લોકો 1 અથવા 2 નાના ભૈરવ સ્વરૂપે બાળકોને પણ કન્યાઓની સાથે બેસાડે છે. તેમને ફળ, ફૂલ અને ભેટ આપી પ્રસન્ન કરાય છે, જેથી માં દુર્ગાનું આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે જે ભક્ત નવરાત્રિ દરમિયાન કન્યા પૂજન કરે છે તેમની દરેક ઈચ્છાઓ પૂરી થાય છે અને તેમના ઘરમાં સાક્ષાત દેવીનો વાસ થાય છે. દેવી ક્યાં સ્વરૂપે આવે છે તે આપણે જાણી શકતા નથી, કારણ કે શક્તિ અદૃશ્ય હોય છે. તે તો ક્યારેક સંકેત રૂપે તો ક્યારેક કોઈ સ્વરૂપમાં આવે છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન શિવે દરેક પ્રકારની સિદ્ધિઓ મેળવી લીધી હતી ત્યારે તેમણે માં સિદ્ધિદાત્રીની આરાધના કરી હતી. દેવી પ્રસન્ન થઈને તેમને આશીર્વાદ આપ્યો કે હવે તું દરેક પ્રકારની સિદ્ધિનો ધારક બની જશે. ત્યારે જ ભગવાન શિવે અર્ધનારેશ્વર સ્વરૂપમાં પ્રગટ થયા. આથી આપણે ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા કરીએ છીએ, કારણ કે તેમાં પુરુષ અને સ્ત્રી બંને શક્તિઓ એકરૂપ થઈ છે. જેમ કોઈપણ દેવતા અથવા સ્વરૂપની પૂજા કરવામાં આવે તેમાં માતાજીની પણ પૂજા આપમેળે થઈ જતી હોય છે. શિવ પરિવાર, શિવજી, પાર્વતીજી, કાર્તિકેય, ગણેશજી વગેરે બધા એક જ શક્તિના રૂપ છે, એટલે તેમની પૂજા અલગથી નથી માનવામાં આવતી. આજે નવરાત્રિનો 9મો દિવસ છે, એટલે કે મહાનવમી. આ દિવસે રાત્રે માતાજીની વિશેષ પૂજા, આરતી, ધૂપ, દીપ અને નૈવેદ્ય ધરવામાં આવે છે. હવન અને હોમ દ્વારા માને પ્રસન્ન કરવામાં આવે છે. 9મીના દિવસે શું કરવું? ચંડીપાઠ અને દુર્ગા સપ્તશતીના પાઠ કરાય છે. માં દુર્ગાના મંત્રોનો જાપ કરવો, દેવી ભાગવત મહાપુરાણનું વાચન અથવા શ્રવણ કરવું. સ્વાસ્થ્ય, સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વંશવૃદ્ધિ માટે માં પાસે પ્રાર્થના કરવી. આ દિવસે માં દુર્ગાના સરસ્વતી સ્વરૂપનું પણ પૂજન કરવામાં આવે છે. અનેક ભક્તો આજે વાદ્યયંત્રો અને સંગીત સાધનોની પૂજા કરે છે. વિદ્યાર્થીઓ પણ પોતાની પાઠ્યસામગ્રી જેવી કે પુસ્તક, પેન વગેરેની પૂજા કરે છે. ભગવાન શ્રીરામે પણ નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને લંકાપતિ રાવણ સામે વિજય મેળવ્યો હતો. એવી મહામાયા જોગમાયા, જે ભક્તોનું પાલન અને પોષણ કરે છે. અન્નપૂર્ણા તરીકે અન્ન આપે છે. શાકભરી રૂપે તૃપ્તિ આપે છે. દુર્ગા રૂપે રક્ષણ કરે છે. ભય અને અસુર શક્તિઓથી બચાવે છે. જ્યારે મનુષ્ય મુશ્કેલીમાં હોય ત્યારે તે માં દુર્ગાની આરાધના કરીને મુક્તિ મેળવે છે. એવી મહાશક્તિ દેવી ભુક્તિ, ઈચ્છાઓની પૂર્ણતા અને મુક્તિ, મોક્ષ બંને આપે છે.
એવી મહામાયા જેણે જ્ઞાનીઓને પણ ભટકાવી શકે એટલી શક્તિ ધરાવે છે. જ્યારે માએ ઈચ્છે ત્યારે જ્ઞાન આપે અને જ્યારે માએ ઈચ્છે ત્યારે અજ્ઞાનમાં નાખી શકે એવી જોગમાયા શક્તિરૂપા માતાજીને આપણે નમન કરીએ, વંદન કરીએ કે તેમણે સર્વનો કલ્યાણ કરે છે. હે મા, અમારી વિનંતી છે કે આપ અમારી સાવધ અને શ્રદ્ધાભરેલી સેવાઓને સ્વીકાર કરો. કૃપા કરીને વહેલી તકે ફરી પધારો. આપના આશીર્વાદ તો હંમેશા અમારા ઉપર રહેશે. બોલો જય મા જગતજનની, કલ્યાણકારી દેવી, મહામાયા, જોગમાયા, નવચંડી, નવદુર્ગા. હવે નવરાત્રિના 9મા દિવસે, મહાનવમીના દિવસે આપણે મા પાસે ક્ષમા પ્રાર્થના કરીએ. ક્ષમા પ્રાર્થનાનું મહત્વ. નવરાત્રિ દરમિયાન આપણે જે પૂજા, મંત્રજાપ, સ્મરણ કે વિધિ કરી છે તેમાં જો કોઈ ભૂલ, ત્રુટિ, અપરાધ થયું હોય તો મા દયાળુ બની માફ કરે એવી વિનંતી કરીએ. પ્રાર્થના. હે પરમેશ્વરી, મારી તરફથી દિવસ રાત અસંખ્ય ભૂલો થાય છે. હું તો તમારો નાનો દાસ છું. દયાળુ બને મારા અપરાધો માફ કરો. હું આહ્વાન, વિસર્જન કે પૂજા કરવાની વિધિ સારી રીતે જાણતો નથી, છતાં શ્રદ્ધાથી જે કર્યું છે તે તમે સ્વીકારો. હું મંત્ર વગર, વિધિ વગર, ભક્તિ વગર પણ જે પૂજા કરી છે તે પણ તમે કૃપાથી પૂર્ણ કરો. સેંકડો ભૂલ હોવા છતાં જે માણસ તમે શરણે આવે છે અને હે જગદંબા કહીને પોકારે છે તેને પણ ગતિ મળે છે, જે બ્રહ્માદિક દેવતાઓને પણ સરળતાથી પ્રાપ્ત નથી. હું અપરાધી છું, પણ આજે તમારા શરણે આવ્યો છું. કૃપા કરીને દયાનો પાત્ર માની મને માફ કરો. જો ભૂલથી, અજાણતા કે ધ્યાનભંગથી કંઈ ઓછું કે વધારે થયું હોય તો હે દેવી, કૃપા કરીને તે પણ ક્ષમા કરો. મારા ઉપર પ્રસન્ન થાઓ. મારા શ્રદ્ધારૂપ પૂજાને સ્વીકાર કરો. હે પરમેશ્વરી, હે જગન્માતા, હે કામેશ્વરી, મારું સચ્ચિદાનંદ સ્વરૂપ મારે શરણે છે. મારા દ્વારા અર્પિત કરેલા ફળો, પુષ્પો, શ્રદ્ધ ભાવથી કરેલા અનુષ્ઠાન સ્વીકાર કરો. તમારાથી મને સિદ્ધિ પ્રાપ્ત થાય, મારી ભક્તિ સફળ થાય. હું તમારા શરણમાં છું. મારી પીડા દૂર કરો, રક્ષા કરો, કૃપા કરો. હું મારા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે આ વિડિયો સાંભળ્યો. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રયંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. નારાયણી નમસ્તુતે. બોલો માં સિદ્ધિદાત્રીની જય, માં નવદુર્ગાની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.